નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ સેશનમાં આપણે વાત કરીશું 16 એપ્રિલના પાક્ષિકની. 16 એપ્રિલના પાક્ષિકને શરૂ કરીએ આ પહેલાં થોડીક જાહેરાત મારે તમારી સમક્ષ કરવી છે. હું તમારા સુધી યુટ્યુબના માધ્યમથી ગુજરાત પાક્ષિક સુધી લઈ તો પહોંચ્યો છું, કમ્પ્યુટર વિષય લઈ અને ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો છું, પણ કમ્પ્યુટર આ પુસ્તક પણ તમારા નજીકના બુક સ્ટોલ ઉપર ઉપલબ્ધ છે. તો આ પુસ્તક પણ મારા દ્વારા લખાયેલું છે. આ પુસ્તકમાં પણ કમ્પ્યુટરની તમામ માહિતી છે. તો ગુજરાત પાક્ષિક થકી તો તમે મને ઓળખો છો, તમે મને મારા સુધી પહોંચ્યા છો. વધારે જો આવનારી વીએમસી હોય યા તો આવનારી બીજી ક્લાસ 3ની કોઈ પણ ભરતી છે, આના રિલેટેડ જો તમારે તૈયારી કરવી છે તો આ કમ્પ્યુટર આનું ટુ ધ પોઈન્ટ પુસ્તક છે, એ બજારમાં અવેલેબલ છે. આને તમે પરચેઝ કરી શકો છો. સાથે સાથે ગુજરાતની અંદર જીપીએસસી ક્લાસ 1-2 આની મેઇન્સની તૈયારી કરતા વિદ્યાર્થી છે, એમના માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા નવું ઇનિશિયેટિવ શરૂ કરાયું છે, જેને આપણે નામ આપીએ છીએ જીપીએસસી મેઇન્સ સંવાદ સિરીઝ. આના અંતર્ગત થશે શું? અઠવાડિયામાં 3 દિવસ, એટલે કે દર સોમવાર, મંગળવાર પછીનો બુધવાર, એટલે કે દર સોમવાર, બુધવાર અને શુક્રવાર 3 દિવસ તમને મેઇન્સના ક્વેશ્ચન આપવામાં આવશે. આ મેઇન્સના ક્વેશ્ચન જે છે એનો આદર્શ જવાબ શું હોઈ શકે, આ તમે લખી અને અમને આ નંબર પર મોકલી શકો છો. 7575061818 અહીંયા પણ લખેલો છે. તો આ 3 દિવસ સોમ, બુધ અને શુક્ર તમને ક્વેશ્ચન પ્રાપ્ત થશે. આ ક્વેશ્ચનનો આન્સર લખી અને તમારે મોકલવાનો છે. તમે આ આન્સર મોકલશો એ ફેકલ્ટી દ્વારા ચેક થશે અને એ જ આન્સર ચેક થઈ અને એનો આદર્શ જવાબ વધારે સારી રીતે શું લખી શકાય, આ તમને યુટ્યુબના માધ્યમ ઉપરથી સોલ્યુશન કરાવવામાં આવશે. અને આ જ સોલ્યુશન તમે અમને મોકલેલું, તમે અમને ક્વેશ્ચન લખીને મોકલા છે સોમ, બુધ અને શુક્રવાર, તો એ બધાના પછીના દિવસે યુટ્યુબ ચેનલ ઉપર તમને આનો આન્સર મળશે. એટલે કે સોમવારે તમે ક્વેશ્ચન આપો છો, એનો આન્સર યુટ્યુબમાં મંગળવારે મળશે. બુધવારે તમે આન્સર લખીને આપો છો, એનો આન્સર યુટ્યુબની અંદર તમને ફેકલ્ટી દ્વારા સમજાવવામાં આવશે ગુરુવારે. અને શુક્રવારે તમે જે આન્સર લખીને આપો છો એનો આન્સર તમને મળશે શનિવારે. તો જો જીપીએસસી ક્લાસ 1-2 આની તૈયારી કરો છો અને મેઇન્સ આને તમે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરો છો, તો અહીંયાથી જ તમે આની પ્રેક્ટિસને સુધારી શકશો. શરૂઆત કરીએ છીએ આપણા પાક્ષિકની. મારા મતે અહીંયા દાદાની ઇમેજ તમે જુઓ છો એટલે આપણને ખબર પડી જ ગઈ છે કે કિંગ ઓફ સાળંગપુર હમણાં જ 54 ફૂટ ઊંચાઈ ધરાવતી આ મૂર્તિ છે એનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો આ બાબતે કેટલી બાબત આપણે યાદ રાખવી છે તો જોઈ લઈએ. જુઓ, અત્યારે હાલ હમણાં જ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ છે એમનું અનાવરણ કરવામાં આવ્યું છે. અને આ દાદાની જે મૂર્તિ છે એ પ્રતિમા જે છે એ ટોટલ 54 એટલે કે 54 ફૂટ ઊંચાઈ ધરાવે છે. અને સાથે સાથે ત્યાં ગુજરાતનું સૌથી ભવ્ય ભોજનાલય આનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો આને યાદ રાખીશું. આનું જે લોકાર્પણ થયું છે એ હનુમાન જયંતિ આ દિવસે કરવામાં આવ્યું છે. તો મારા મતે કદાચ આપણને હનુમાન જયંતિના દિવસે આપણે તો ઘણા બધા સ્ટેટસ મૂક્યા, અપલોડ કર્યા, ઘણાના સ્ટેટસ જોયા અને ઘણા લોકોને તો અહીંયા અવસર પણ પ્રાપ્ત થયો હશે કે રૂબરૂ જવાનું, બરાબર. તો આ જે મૂર્તિનું અનાવરણ થયું છે એ હનુમાન જયંતિના દિવસે થયું છે. હનુમાન જયંતિ આવતાની સાથે જ આપણા મગજમાં આ યાદ આવવું જોઈએ કે સર પરીક્ષાની દ્રષ્ટિએ હનુમાન જયંતિ પૂછાય તો યાદ રાખીએ કે હનુમાન જયંતિ ક્યારે ઉજવાય છે, તો ચૈત્રી પૂનમના રોજ ઉજવાય છે. અને હનુમાન જયંતિ યાદ રહીએ તો એમની પહેલાં ચૈત્ર સુદ નોમ આ દિવસે આપણે રામનવમી આનું આયોજન કરીએ છીએ. તો રામનવમીની ઉજવણી આપણે ચૈત્ર સુદ નોમ આ દિવસે કરીએ છીએ. બીજું વારે પૂછાતો પ્રશ્ન, મહાશિવરાત્રિ આનું આપણે ક્યારે ઉદ્ઘાટન કરીએ છીએ, ક્યારે આયોજન કરીએ છીએ, તો મહાવદ તેરસ યાદ રાખીશું. ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયું છે કે મહાવદ તેરસ એટલે મહાશિવરાત્રિ. અને અન્ય પ્રશ્ન ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમા જે છે એની ઉજવણી પણ અષાઢ સુદ પૂનમ આ મહિનામાં કરવામાં આવે છે. તો મિત્રો, અત્યારે હાલ હનુમાન જયંતિ છે એના અંતર્ગત કિંગ ઓફ સાળંગપુર આપણા સૌના દાદા આમની પ્રતિમાનું અનાવરણ થયું છે. તો ચૈત્રી પૂનમ આ યાદ રાખીશું. રામનવમીને યાદ રાખી લીધું છે, મહાશિવરાત્રિ યાદ રાખી છે અને ગુરુ પૂર્ણિમા આને યાદ રાખીશું. પરીક્ષાની દ્રષ્ટિએ ફેક્ટ મળ્યા છે, પરંતુ તમને ખબર હોય તો કે હનુમાનજીની પ્રતિમા છે આનું અનાવરણ કરાયું છે. તો યાદ રાખજો, કેન્દ્ર સરકાર દ્વારા એક પરિયોજના ચાલે છે અને આ પરિયોજનાનું નામ છે હનુમાનજી 4 ધામ પરિયોજના. આ પરિયોજનામાં કરવામાં શું આવે છે તો હનુમાનજી સાથે જોડાયેલા ભારતના મોટા 4 સ્થળો
હનુમાનજી તો બધી જગ્યાએ જોડાયેલા છે, પણ હનુમાનજી સાથે જોડાયેલા મોટા 4 સ્થળો છે ને, એ 4 દિશાઓની અંદર 4 સ્થળો છે. આ 4 દિશાઓમાં હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરાશે. આ અંતર્ગત ઓલરેડી યાદ રાખીએ કે ઉત્તરની અંદર સિમલા આ જગ્યાએ આ અનાવરણ થઈ ચૂક્યું છે. 108 ફૂટ હનુમાનજીની પ્રતિમા છે. જો અત્યારે હાલ કિંગ ઓફ સાળંગપુર આ જે અનાવરણ કરાયું છે ને, એ 54 એટલે કે 54 ફૂટની ઊંચાઈ ધરાવે છે. અને હું જે તમને વાત કરું છું ને, એ હનુમાન 4 ધામ પરિયોજના છે. તો એના અંતર્ગત કેટલી છે? તો આના કરતાં ડબલ 108 ફૂટ, જે ઉત્તરની અંદર સિમલામાં અનાવરણ થઈ ચૂક્યું છે. પશ્ચિમમાં આપણા મોરબી જિલ્લાની અંદર આનું અનાવરણ ખોરશા ખાતે 108 ફૂટ ઊંચાઈનું થઈ ગયું છે. દક્ષિણની અંદર રામેશ્વરમમાં આનું અત્યારે કામ ચાલુ છે 108 ફૂટ. અને પૂર્વની અંદર યાદ રાખીશું પશ્ચિમ બંગાળ, આ જગ્યાએ પણ આનું કાર્ય શરૂ છે. તો અત્યારે હાલ જો સાળંગપુર ખાતે દાદાની પ્રતિમાનું અનાવરણ થયું છે, તો કેન્દ્ર સરકારની હનુમાન ધામ 4 ધામ પરિયોજના છે. આને પણ આપણે યાદ રાખી લઈએ કે આ અંતર્ગત પણ 108 ફૂટ ઊંચાઈ ધરાવતી પ્રતિમા છે, એ અત્યારે તૈયાર થઈ રહી છે. 2 જગ્યાએ ઓલરેડી તૈયાર થઈ અને અનાવરણ થઈ ચૂક્યું છે. મોરબીની અંદર પણ જ્યારે અનાવરણ થયું ત્યારે આનું અનાવરણ નરેન્દ્ર મોદી સાહેબ, ભારતના વડાપ્રધાન શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આઈ હોપ કે મોરબીના છો તો કદાચ તમે આ જગ્યાએ જઈ ચૂક્યા હશો. તો આ બાબતને આપણે યાદ રાખીશું. હવે ત્યારથી આગળ યાદ રાખીએ છીએ, ત્યારથી આગળનો પ્રશ્ન છે ગુરુપ્રસાદ મોહાપાત્રા. આગળનો જે ટોપિક છે, આ બધી વસ્તુ એ આગળની જ સ્લાઇડમાં આપણને મળી જાય છે. ગુરુપ્રસાદ મોહાપાત્રા આ એક વ્યક્તિ છે. આ વ્યક્તિ અત્યારે ચર્ચામાં છે. તમને યાદ રાખી લઈએ કે ભૂતપૂર્વ સનદી અધિકારી હતા અને એ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ ફરજ બજાવતા હતા. અને અમદાવાદને હેરિટેજ સિટી આનો દરજ્જો પ્રાપ્ત થયો છે, યા તો અમદાવાદ છે એ મેગા સિટી બને છે, તો એ આ વ્યક્તિના પ્રયાસોના કારણે બનેલું છે. તો યાદ રાખીશું. ત્યારથી આગળ એના માટે એમણે કામગીરી કરેલી છે. ગુજરાત છે એ ઇઝ ઓફ ડુઈંગ આ રેન્કિંગની અંદર નંબર 1 છે અત્યારે હાલ. તો ઇઝ ઓફ ડુઈંગમાં ગુજરાત નંબર 1 હોય તો આ વ્યક્તિના કારણે. તો સર આ વ્યક્તિની અત્યારે શું કામ ચર્ચાઓ થઈ રહી છે? કારણ કે કોરોનામાં એમનું નિધન થયું છે. અને આ જ વ્યક્તિ છે કે જેમણે કોરોના સમયગાળા દરમિયાન ઓક્સિજનની પૂર્તિ માટે પદ્મશ્રી એવોર્ડ મરણોત્તર પણ પ્રોવાઈડ થયો હતો. તો આ વ્યક્તિને યાદ રાખીએ. અને તાજેતરમાં જ આ શું કામ ચર્ચામાં છે? તો તાજેતરમાં એટલા માટે ચર્ચામાં છે કેમ કે આ સ્લાઇડ તો બીજી હતી પણ અહીંયા આવી ગઈ છે. તાજેતરમાં જ છે ને એક પુસ્તક આનું અનાવરણ થયું છે અને પુસ્તકનું નામ રાખ્યું છે ગુરુમંત્રા. ગુરુમંત્રા મ્યુઝિંગ્સ ઓફ બ્યુરોક્રેટ ગુરુપ્રસાદ મોહાપાત્રા. આ વ્યક્તિ વિશેની તમામ બાબતો છે એ આ પુસ્તકની અંદર અપાયેલી છે. આ પુસ્તકનું વિમોચન હમણાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આમના દ્વારા થયું છે. તો આને યાદ રાખીશું. તો ભૂપેન્દ્રભાઈ દ્વારા જે હમણાં પુસ્તક અનાવરણ થયું, વિમોચન થયું, એ પુસ્તક હતું ગુરુપ્રસાદ મોહાપાત્રા વિશે. તો એ વ્યક્તિ કોણ હતા એની માહિતી આપણે લીધી છે. અમદાવાદની અંદર આ પુસ્તક જે છે એમનું વિમોચન કરવામાં આવ્યું છે. તો આઈ હોપ કે આ વ્યક્તિ વિશેની હવે બધી જ ડિટેલ તમે જાણો છો. ચાલો ત્યારથી આગળ વધીએ છીએ. ત્યારથી આગળનો ટોપિક છે અસ્મિતા સન્માન પુરસ્કાર. સામાજિક ક્ષેત્રે કોઈ પણ વ્યક્તિ અસાધારણ કાર્ય કરે, એટલે સાધારણ કરતાં વધારે જો કોઈ વ્યક્તિ અસાધારણ કાર્ય કરે તો ગુજરાત સરકાર દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે. અને આમ તો અસ્મિતા ચેનલ છે એમના દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે, પણ ગુજરાત સરકારના મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાજેતરમાં જ આ પુરસ્કાર આપવામાં આવ્યો. તો આ પુરસ્કાર જે છે એ મુખ્યમંત્રીના વરદ હસ્તે અપાય છે. આ જ પુરસ્કાર અંતર્ગત શ્રેષ્ઠ શ્રેણી એટલે કે રાજ્યસભાના સાંસદ છે પરિમલ નથવાણી, એમને મળ્યો છે. અને પરિમલ નથવાણીને જે પુરસ્કાર મળ્યો એ અસ્મિતા મહાસન્માન પુરસ્કાર છે. અને અસ્મિતા સન્માન પુરસ્કાર તો ઘણા બધા વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. તો કયા ક્ષેત્રે અપાય છે? તો યાદ રાખીએ સામાજિક ક્ષેત્રે કોઈ અસાધારણ કાર્ય કરે તો, એટલે કે એવા વિવિધ ક્ષેત્રમાં આ પુરસ્કાર અપાય છે. તો આપણે અત્યારે હાલ આને યાદ રાખીશું. ત્યારથી આગળ વધીએ છીએ. નારાયણ સરોવર આનું લોકાર્પણ થયું છે. કદાચ તમારા મનમાં એવું મગજમાં આવે છે કે સર નારાયણ સરોવર આવે ને તો અમે કચ્છ જિલ્લો યાદ રાખ્યો છે. યસ, વેરી ગુડ, તમે સાચા છો. કચ્છની અંદર જ નારાયણ સરોવર આવેલું છે. પણ અત્યારે હાલ બીજું નારાયણ સરોવર છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને આ નારાયણ સરોવર કઈ જગ્યાએ છે? તો યાદ રાખીશું વડોદરાની અંદર. અને વડોદરામાં ચાણસદ ત્યાં આગળ આનું લોકાર્પણ કરાયું છે. અત્યારે હાલ આ સરોવરનું જે લોકાર્પણ થયું છે એ એટલા માટે થયું છે કેમ કે
ગુજરાતના દરેક જિલ્લામાં 75 જેટલા સરોવર છે એનું લોકાર્પણ કરવામાં આવશે, એમનો વિકાસ કરવામાં આવશે, એ તળાવને ઊંડા કરવામાં આવશે. આ જે યોજના છે એ યોજના કઈ છે? તો યાદ રાખીશું અમૃત 2.0, જેના અંતર્ગત તમામ તળાવ આનું નિર્માણ થાય છે. અને બજેટની અંદર જાહેરાત કરવામાં આવી હતી. અને સર નારાયણ સરોવર છે એ વડોદરાના ચાણસદ ખાતે જ શું કામ, અથવા તો ચાણસદમાં આવેલું સરોવર જેનું નામ નારાયણ સરોવર શું કામ? કેમ કે આ જ નારાયણ સરોવર એટલા માટે કેમ કે ચાણસદ એટલે આપણને યાદ રહેવું જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજ છે એમનું જન્મસ્થળ છે એ વડોદરાનું ચાણસદ હતું. તો પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ એવા ચાણસદ ખાતે એમના નામ ઉપરથી જ નારાયણ સરોવર આનું લોકાર્પણ થયું છે. તો આઈ હોપ કે હવે આપણને આ વિગત યાદ રહેશે. કઈ યોજના અંતર્ગત છે? તો અમૃત 2.0. આની પહેલાંનું જે પાક્ષિક હતું એની અંદર આપણે અમૃત 2.0 આ યોજનાની સંપૂર્ણ ચર્ચાઓ કરેલી છે. તમારા માટેનો પ્રશ્ન એ છે કે જો પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળને ચાણસદ અહીંયા તરીકે તમે ઓળખો છો તો પ્રમુખ સ્વામી મહારાજનું મૂળ નામ શું હતું? આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવવાનું છે. હું અમુક લોકો સિલેક્ટ કરીશ કે જે લોકોને અહીંયા કમેન્ટની અંદર હું અહીંયા એની કમેન્ટ છે એને લેવાનો પ્રયાસ કરીશ. ચાલો આગળ વધીએ છીએ. U20 આની બેઠક છે. સર હમણાંથી ઘણી બધી વખત અમે આને સાંભળતા આવીએ છીએ G20. તો G20 જે છે આના માટેની સંપૂર્ણ વિગત તમને આની પહેલાંના પાક્ષિકની અંદર મેં કરાવેલી છે અને આખું G20 ક્લિયર કટ સમજાવેલું છે. આ G20 જે છે એનું પાક્ષિક જે છે એની માહિતી તમારે જોઈએ તો હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ પાક્ષિકની લિંક આપી દઈશ. વધારામાં જો પોસિબલ હશે તો અહીંયા આઈ બટનમાં તમને G20ની સંપૂર્ણ માહિતી આપતું પાક્ષિક છે એનો વિડીયો પણ આપી દઈશ. તો અત્યારે G20ની અંતર્ગત U20 આની બેઠકનું આયોજન થયું અને U20નો અર્થ શું થાય તો યાદ રાખીશું યુથ 20. અને આનું આયોજન કઈ જગ્યાએ થયું તો બરોડાની અંદર થયું છે. વડોદરા એટલે MS યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, આ જગ્યાએ આયોજન થયું છે. અને કોના અંતર્ગત થયું છે તો G20 આના અંતર્ગત થયું છે. સર આની અંદર કરવામાં શું આવ્યું તો યાદ રાખીશું કે આબોહવા વિષય માટે થઈને તમામ બાબતોની ચર્ચાઓ કરવામાં આવી. અત્યારે G20 ગ્રુપ ઓફ 20 ચર્ચામાં છે, ભારત એનું અધ્યક્ષ પદ સંભાળે છે. તો એના અંતર્ગત જ યુથ 20 આનું આયોજન થયું છે. સર આના જેવી હજી એક U20 છે, યાદ રાખજો. એક U20 જે બરોડાની અંદર આપણે જોઈ યુથ 20, આવી રીતે આની પહેલાં એક U20 હતું. એ U20 શું છે તો યાદ રાખીશું એ U20નો અર્થ થાય અર્બન 20. અને હવે અર્બન 20 શું છે તો યાદ રાખીશું અર્બન 20 છે ને એ G20 અંતર્ગત આવતું એક એન્ગેજમેન્ટ ગ્રુપ છે. આ કરશે શું તો મુખ્યત્વે શહેરી પડકારો ઉપર સામૂહિક રીતે ચર્ચા કરશે. હવે આના અંતર્ગત G20ના વિવિધ શહેરોના પ્રતિનિધિત્વ છે, અલગ અલગ દેશોના. અને G20ના ભારતના શેરપા એટલે કે અમિતાભ કાંત આ પણ ત્યાં મળશે. અને એના અંતર્ગત એની બધી જ ચર્ચાઓ થશે, એક આખું મંચ ભેગું થશે. અને હાલમાં જ 6ઠ્ઠી U20 છે, યાદ રાખજો, પહેલી બીજી ત્રીજી નહીં, 6ઠ્ઠી U20 છે એની સિટી શેરપાની બેઠક છે એનું આયોજન અમદાવાદ ખાતે થયું હતું. તો જો U20 એટલે કે અર્બન 20 પૂછાય છે તો આપણો જવાબ છે અર્બન 20 એટલે અમદાવાદ. અને જો યુથ 20 પૂછાય છે તો યુથ 20 એટલે બરોડા MS યુનિવર્સિટી, આબોહવા વિષયક. તો આપણને આ બે બાબત ક્લિયર થાય છે. G20ની સમગ્ર વિગત તમને આગળના વિડીયોમાં મળી જશે. ત્યારથી આગળ વધીએ છીએ. આપણા માટેનો ટોપિક છે સૌરાષ્ટ્ર તમિલ સંગમ. મારા મતે કદાચ અત્યારે તમે સૌરાષ્ટ્ર તમિલ સંગમ આના માટેની તમામ માહિતી કદાચ તૈયાર કરી લીધી હશે. નથી કરી અને તમે આ ટોપિક માટે નવા છો તો સૌરાષ્ટ્ર તમિલ સંગમ છે શું સર? તો તમને ખબર ના હોય તો તમિલનાડુ જે છે ને ત્યાંય એક સૌરાષ્ટ્ર વસે છે. હવે સાહેબ ત્યાં એક સૌરાષ્ટ્ર વસે છે એનો અર્થ શું? અગાઉ જ્યારે તમે કદાચ ઇતિહાસની અંદર આ વાંચ્યું છે કે ઈસવીસન 1026 જે વર્ષ હતું, આ ઈસવીસન 1026માં સોમનાથ મંદિર ઉપર ચડાઈ થઈ હતી. અને આ સોમનાથ મંદિર ઉપરની ચડાઈ જે છે એ તમને ખબર છે કે મોહમ્મદ ગઝનવીએ કરેલી હતી. તો હવે જ્યારે મોહમ્મદ ગઝનવીએ આ ચડાઈ કરી ત્યારે સૌરાષ્ટ્રમાંથી જેટલા લોકો હતા કે જે સોમનાથ ખાતે વસતા હતા એ બધા જ પગપાળા અલગ જગ્યાએ જતા રહ્યા, એટલે કે આક્રમણ થયું એટલા માટે. હવે આ જે ચાલતા ગયા એ પગપાળા નીકળ્યા. અમુક લોકો ભૃગુ તીર્થ ખાતે પહોંચ્યા
અને સર ભૃગુ તીર્થ એટલે શું? તો યસ, તમે મનમાં બોલ્યા એ સાચું છે. ભૃગુ તીર્થ એટલે ભરૂચ. તો ભૃગુ તીર્થ એટલે ભરૂચ. અમુક લોકો ભરૂચ ખાતે પહોંચ્યા, અમુક લોકો સુરત સુધી જતા રહ્યા, અમુક લોકો સોમનાથથી આગળ જતા રહ્યા, અને આમાંથી ઘણા ભાગનો મોટા ભાગનો વર્ગ છે ને એ દેવગિરી ખાતે ગયો. દેવગિરી જે છે એ દેવગિરીનો અર્થ અત્યારે હાલ આપણે દૌલતાબાદ કરીએ છીએ, અને દૌલતાબાદ આનું જૂનું નામ છે એ દેવગિરી હતું. અમુક વર્ગ દેવગિરી ખાતે જતો રહ્યો આ આક્રમણ બાદ, અને દેવગિરીથી આગળ જતાં જતાં દક્ષિણમાં ગયા. ઘણો બધો વર્ગ હતો, અને દક્ષિણમાં જઈ અને વિજયનગર સામ્રાજ્યએ પહોંચ્યા. વિજયનગર સામ્રાજ્ય એટલે હરિહર અને બુક્કારાય, એમણે એમની સ્થાપના કરી હતી, અને વિજયનગર સામ્રાજ્ય ખાતે એમને આશરો મળ્યો, અને ત્યાં જ એ તમિલનાડુ ખાતે આ આપણો વર્ગ રહી અને ત્યાં વસી ગયો. ઘણા વર્ષો પહેલાંની વાત છે, જુઓ 1026ની. હવે તો ત્યાંના લોકો છે ને એનો પહેરવેશ પણ ત્યાંના લોકો જેવો થઈ ગયો છે, એમની બોલીમાં પણ ઘણી બધી એની છટા દેખાય છે. પણ આજે તમે એમને પૂછો ને કે તમારો મૂળ વંશ કયો, તો એ લોકો તમને જવાબ આપશે કે અમે સૌરાષ્ટ્રના છીએ. તો આ સૌરાષ્ટ્રના લોકો ત્યાં વૈસા ઘણા સમયથી એ લોકોની દરકાર કે એ લોકો ગુજરાત સાથે જોડાયેલા નહોતા. હવે એ લોકોને ગુજરાત સાથે જોડવા માટે અત્યારે હાલ એક કાર્યક્રમનું આયોજન થાય છે, અને જે કાર્યક્રમને આપણે આમ નામ આપીએ છીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ. તો તમિલના જ સૌરાષ્ટ્રવાસી લોકો છે એ અહીંયા આવશે સૌરાષ્ટ્રની અંદર, અને વિવિધ શહેરોની વિવિધ સ્થળોની મુલાકાત લેશે. સૌરાષ્ટ્રના લોકો છે તમિલની અંદર જશે, ત્યાંના વિવિધ સ્થળોની મુલાકાત લેશે. તો આ આખો કાર્યક્રમ જે છે એને નામ આપ્યું છે સૌરાષ્ટ્ર તમિલ સંગમ. આઈ હોપ કે હવે તમને સમજાણું કે સૌરાષ્ટ્ર તમિલ સંગમ એટલે શું કામ આની ચર્ચાઓ થાય છે. તો હવે જુઓ, હવે આની માહિતી લઈ લઈએ. સૌરાષ્ટ્ર તમિલ સંગમ જે છે એનું જ્યારે અહીંયા મેં તમને વાત કરીએ કે ભાઈ મોહમ્મદ ગઝનવીનું આક્રમણ થયું ત્યારે અમુક લોકો ભરૂચ ભૃગુ તીર્થ ખાતે મહારાષ્ટ્ર થઈ વિજયનગર ગયા, એટલે કે તમિલ ખાતે જતા રહ્યા, અને ત્યાં જ દેવગિરી છે જેને દૌલતાબાદ નામ અપાય, ત્યાં વસીને જતા રહ્યા, ત્યાં વસી ગયા. હજી તમને એક માહિતી આપી દઉં કે અત્યારે હાલ ત્યાં ઘણી બધી ગતિવિધિ તમિલનાડુની અંદર ઘણા બધા કાર્યક્રમ એવા છે જે સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ઉજવાય છે. લગ્ન પ્રસંગ છે એ પણ એવી રીતે ઉજવાય. ઘણા બધા સૌરાષ્ટ્રના તહેવારો છે એનું પણ આયોજન ત્યાં થાય છે, ગરબાનું આયોજન પણ થાય છે. તમિલની અંદર ત્યાં આગળ સગાઈ જે કરવામાં આવે એ સગાઈને ઘેટી વીડો આવું નામ અપાય છે. એટલે હવે હું તમને પૂછું કે તમારું ઘેટી વીડો થઈ ગયું, તો સમજાઈ જાઉં છું કે સાહેબ સગાઈ થઈ કે નહીં. અને જો ત્યાં લગ્ન કરવામાં આવે તો એને નામ અપાય છે હોરા. તો આ બે શબ્દો છે વારસા સાથે જોડાયેલા છે, અને બેયને આપણે યાદ રાખીશું. અને હાલમાં જ સૌરાષ્ટ્ર તમિલ સંગમ આ કાર્યક્રમનું આયોજન ગુજરાતની અંદર થયું. તો ગુજરાતની અંદર આનું આયોજન ક્યાં થયું છે આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે. કદાચ તમે આ તો જાણી લીધું હશે, વાંચી લીધું હશે, પણ સૌરાષ્ટ્ર તમિલ સંગમ શું છે આ હું તમને અત્યારે સમજાવું છું. અચ્છા, સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન છે ને સોમનાથ ખાતે થયું છે, આ હું તમને કહી દઉં. તમારે મને આગળનો ક્વેશ્ચન છે ને ગોતીને કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે, ઠીક છે? તો સૌરાષ્ટ્ર તમિલ સંગમ આઈ હોપ કે આપણને સમજાઈ ગયું છે. ત્યારથી આગળ વધીએ છીએ વિશ્વ માતૃભાષા દિવસ. વિશ્વ માતૃભાષા દિવસ છે એનું આયોજન થાય છે. પહેલી વસ્તુ એ કે આનું આયોજન સર ક્યારે કરવામાં આવે છે, તો યાદ રાખીએ 21મી ફેબ્રુઆરીના રોજ એનું આયોજન થાય છે. આ દિવસની ઉજવણી થાય છે. રાજ્ય કક્ષાની જે ઉજવણી કરી, આ રાજ્ય કક્ષાની ઉજવણીનો વિષય મારે તમને આપવો છે. મારી ભાષા મારું ગૌરવ, એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ. તો આને યાદ રાખીશું. 21મી ફેબ્રુઆરી રાજ્ય કક્ષાની થીમ છે મારી ભાષા મારું ગૌરવ. અચ્છા ચલો, 21મી ફેબ્રુઆરી તમને યાદ આવ્યું છે, વિશ્વ માતૃભાષા દિવસ તમને ખબર પડી છે, તો તમારા માટેનો પ્રશ્ન એ છે કે જો રાજ્ય કક્ષાની થીમ આ હોય તો નેશનલ રાષ્ટ્રીય કક્ષાની ભારત કક્ષાની 21મી ફેબ્રુઆરીની થીમ તમારે ગોતવાની છે અને મને કમેન્ટ બોક્સની અંદર જણાવવાની છે. ચાલો આગળ વધીએ છીએ. ટોપિક OECD. અહીંયા આ જે શોર્ટ ફોર્મ લખ્યું છે, પહેલાં આનું પૂરું નામ મેળવી લઈએ કે પૂરું નામ છે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ. તો પહેલાં પૂરું નામ જાણી લો, ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ. આની સ્થાપના જે છે એ વર્ષ 1960-61માં થઈ છે, અને આ OECD છે એનું હેડક્વાર્ટર ફ્રાન્સ ખાતે આવેલું છે, અને ફ્રાન્સની અંદર કઈ જગ્યાએ, તો પેરિસમાં આવેલું છે. આને યાદ રાખીશું. તો આનું હેડક્વાર્ટર ત્યાં આવેલું છે. 1960-61માં આની સ્થાપના થઈ છે. સર આ ગ્રુપ કરે છે શું, તો આ ગ્રુપ એશિયા અને પેસિફિક ખાતે આવેલા તમામ દેશોની અંદર ઇકોનોમિક કોઓપરેશન કરે છે, એટલે કે આર્થિક અને નાણાકીય તમામ બાબતોનું સંચાલન કરતું ગ્રુપ છે. તો આપણને આનું પૂરું નામ યાદ રહેશે. અને OECD છે ને એ અત્યારે ચર્ચામાં એટલા માટે છે કેમ કે OECD સાથે કરાર કરનાર
ગુજરાત છે એ આખા ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આમ તો ગુજરાત ઘણી બધી બાબતે આગળ હોય છે, એ આપણને ખબર છે. તો યાદ રાખીશું કે OECD સાથે અત્યારે હાલ ગુજરાત રાજ્યે પ્રથમ વખત કરાર કર્યા છે અને દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. તો આ યાદ રાખીશું. ત્યારથી આગળ વધીએ છીએ વન લાઇનર ક્વેશ્ચન. ગુજરાત પાક્ષિક અંતર્ગત આવતા ઘણા બધા ટોપિક એવા હતા કે જેને આખા ડિટેલમાં સમજાવી શકાય એમ નથી, તો એનું વન લાઇનર ફોર્મેટ બનાવી દીધું છે અને અહીંયા મેં તમારી સામે રાખી દીધું છે. અહીંયા આપણી ગાય માતા દેખાય છે. તો ગાય માતા માટેનો પ્રશ્ન એવો છે કે તાજેતરમાં જ આણંદની અંદર આવેલી કૃષિ યુનિવર્સિટીએ એક ગાયની પ્રજાતિ છે એમને માન્યતા પ્રદાન કરી છે અને આ ગાયની પ્રજાતિનું નામ શું છે? તો યાદ રાખીશું ડગરી. તો ડગરી ગાય છે, આને યાદ રાખીશું. ત્યારથી આગળ છે ગુજરાત ખાતે ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના થઈ છે અને ગુજરાત ખાતે ક્લાઇમેટ ચેન્જ વિભાગ છે કઈ જગ્યાએ સ્થપાયો છે? તો યાદ રાખીશું ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્થપાયો છે. વર્ષ 2015 એવું છે કે જ્યારે ગુજરાતની અંદર ક્લાઇમેટ ચેન્જ આ વિભાગની સ્થાપના થઈ હતી અને ક્લાઇમેટ ચેન્જ વિભાગ સ્થાપનારું ગુજરાત છે ને એ આખા ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. બરાબર, તો યાદ રાખીશું. ત્યારથી આગળ છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન. આ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન એક પોલિસી છે જેનું અત્યારે નવું વર્ઝન છે 2.0. એના અંતર્ગત S4 આ એક આવે છે. અહીંયા 5 નથી, S4 છે. તો S4 એટલે શું? તો યાદ રાખીશું સ્ટાર્ટઅપ, સૃજન, સીડ એન્ડ સપોર્ટ. તો આ ચારે ચાર એસ આના પૂરા નામ યાદ રાખવાના છે. કોના અંતર્ગત છે? સર, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 આના અંતર્ગત છે. સ્ટાર્ટઅપ, સૃજન, સીડ અને સપોર્ટ. તો 4 એસ છે. અચ્છા, ગાંધીનગર શાખા ખાતે વર્લ્ડિન બોક્સ એકેડેમીમાં PSI આની બેચ શરૂ થવા જઈ રહી છે અને આ ચોથી PSI બેચ શરૂ થશે. 3 બેચ પૂર્ણ થઈ ગઈ છે, એટલે કે 3 બેચમાં એડમિશન પૂરા થઈ ગયા છે અત્યારે હાલ. અને ચોથી બેચ છે એ તારીખ 11મી મેથી શરૂ થાય છે અને 11મી મે જે છે ત્યારથી બપોરે 1થી લઈ અને 3 વાગ્યા સુધીનો સમય છે. આને યાદ રાખીશું. બપોરે 1થી 3નો સમય છે. PSI બેચ છે એટલા માટે તમને ખબર છે કે એમાં સર રનિંગ કરવું પડે અને રનિંગના રોકડિયા માર્ક છે, 50 માર્ક મળે છે. તો યાદ રાખશું આ જ બેચ અંતર્ગત પ્રિલિમ અને મેઇન્સ આ બે તો છે જ. શારીરિક કસોટી એટલે કે રનિંગની પ્રેક્ટિસ પણ અહીંયાથી જ થશે. તો જો વધારે વિગત જોઈતી હોય તો અહીંયા 2 નંબર આપેલા છે, આ 2 નંબર ઉપર તમે સંપર્ક સાધી શકશો. ત્યારથી આગળનું આપણું વન લાઇનર છે ગુજરાતમાં કયા સ્થળે મેરીટાઈમ મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે? તો યાદ રાખીશું ધોલેરા. અને ધોલેરા જે છે ને એ વારે વારે ચર્ચામાં હોય છે, તમને કદાચ ખબર હોય તો. ધોલેરા ખાતે જ મેરીટાઈમ મ્યુઝિયમ, કેમ કે ત્યાં હડપ્પાકાલીન અવશેષો મળ્યા છે એટલે મેરીટાઈમ મ્યુઝિયમ ત્યાં આકાર લઈ રહ્યું છે ધોલેરા ખાતે. તમારા માટેનો પ્રશ્ન એ છે, જે લોકો મારી જોડે રૂબરૂ ભણ્યા છે ને આને તો આ જવાબ આવડે જ છે, પણ એના માટેનો બીજા લોકો માટે એક ક્વેશ્ચન છે કે ધોલેરા છે ને આ ધોલેરાનો વિકાસ કરવાનો છે સેમિકન્ડક્ટર અંતર્ગત. સેમિકન્ડક્ટરનો ઉદ્યોગ ગુજરાતમાં છે ને ધોલેરા ખાતે સ્થપાશે. તો આના અંતર્ગત ધોલેરા છે ને એને કયું નામ આપ્યું છે? ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોલેરાને કંઈક નવું નામ આપ્યું છે. તો આપણે આ કોમેન્ટ બોક્સની અંદર લખવાનું છે કે ધોલેરાને કયું નામ અપાયું છે, તમારે મને જણાવવાનું છે. ત્યારથી આગળ છે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં કઈ જગ્યાએ બલ્ક ડ્રગ પાર્ક આનું નિર્માણ કરવાનું છે અને એના માટે 1000 કરોડની ફાળવણી કરાઈ છે. તો યાદ રાખીશું જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્ક આની સ્થાપના કરવાની છે. ત્યારથી આગળ છે ગુજરાતના કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપતો PM મિત્રા ટેક્સટાઇલ પાર્ક. તો આ PM મિત્રા ટેક્સટાઇલ પાર્ક છે એ ક્યાં સ્થપાવવાનું છે? તો યાદ રાખીશું નવસારી ખાતે. આની પહેલાંના પાક્ષિકમાં મેં તમને મિત્રા આનું પૂરું નામ આપેલું હતું, બરાબર. તો મિત્રા છે એ શેના માટે છે? તો યાદ રાખીશું કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપતો એક પ્રોજેક્ટ છે. તો નવસારી ખાતે એનું પાર્ક છે એની સ્થાપના થશે. ત્યારથી આગળ છે કૃષિ સાથે જોડાયેલું અરજોલા શું છે? તો યાદ રાખીશું અરજોલા છે ને એ ઘાસની જાતિ છે, જે દુર્લભ એવું ઘાસ છે. તો અરજોલા શું છે? તો એક ઘાસ છે, આને યાદ રાખીશું. ત્યારથી આગળ છે G20ની એનર્જી ટ્રાન્સમિશન વર્કિંગ ગ્રુપ આની બેઠક બીજી બેઠક અને કઈ જગ્યાએ બેઠી? તો આ ગયા પાક્ષિકની અંદર આપણે ચર્ચા કરી હતી, ડિટેલમાં ચર્ચા કરી હતી. ગાંધીનગર ખાતે G20ની એનર્જી ટ્રાન્સમિશન વર્કિંગ ગ્રુપ આની બીજી બેઠક બેઠી છે. ત્યારથી આગળ છે સંપૂર્ણ રીતે સોલર ઉર્જાથી સંચાલિત ગામ એટલે બચ્ચા બોલેગા સર મોઢેરા, બરાબર, આ આપણને ખબર છે. ત્યારથી આગળ છે ગુજરાતમાં હાઇબ્રિડ સોલાર એન્ડ વિન્ડ પાર્ક. હાઇબ્રિડ પાર્ક છે એટલે કે સોલાર અને વિન્ડ આ બંનેનું છે. એનું નિર્માણ ક્યાં થઈ રહ્યું છે? તો કચ્છના ખાવડા ખાતે થાય છે. તો આને પણ યાદ રાખીશું. ત્યારથી આગળ છે ગુજરાતમાં વિશાળ સોલાર પાર્કનું નિર્માણ કરવાનું આયોજન છે. તો આ વિશાળ સોલાર પાર્કનું નિર્માણ ક્યાં થશે? તો અગેઇન ધોલેરા. યાદ રાખી લેજો, આવનારી પરીક્ષામાં ધોલેરા રિલેટેડ ફેક્ટ
તમારે એક જ પેજમાં બધા તૈયાર કરી લેવા જોઈએ. તો ધોલેરા ઇમ્પોર્ટન્ટ છે. ત્યારથી આગળ છે સૌરાષ્ટ્ર તમિલ સંગમ. આનું આયોજન ક્યાં છે? તો મેં તમને હમણાં જ જવાબ આપ્યો, સોમનાથ ખાતે થઈ છે, બરાબર. અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ આપણને બધી જ વિગત મળી ગઈ છે. ત્યારથી આગળ ફરી પાછી એક જાહેરાત છે, જનરલ બેચ માટેની જાહેરાત છે. પીએસઆઈની બેચ જેમ 11 તારીખથી શરૂ થાય છે, બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી, સેમ ટુ સેમ 11મી મેથી જનરલ બેચનું પણ આયોજન ગાંધીનગર ખાતે થાય છે. અને આ જ જનરલ બેચ છે સવારે 8થી લઈ અને 10 વાગ્યા સુધી. પીએસઆઈ બપોરે 1 થી 3 છે, જનરલ બેચ સવારે 8 થી 10 છે. તો એમાં પણ સંપૂર્ણ સિલેબસ આવરી લેવાશે. અને આના અંતર્ગત માય ક્લાસ એપ્લિકેશન 2 બેચમાં મળશે, પીએસઆઈમાં મળશે અને જનરલમાં મળશે. વધારે વિગત જોઈએ છે તો તમે આ નંબર ઉપર સંપર્ક સાધી શકશો. આ જ બેચ અંતર્ગત 9 મે બંને બેચમાં એવું છે, 9મી મે સુધીમાં એડમિશન લેશો તો તમને વિશેષ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે. ત્યારથી આગળ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ 2022ની અંદર ઉજવી. કઈ તારીખે ઉજવી? તારીખ પૂછું છું, યાદ રાખજો. 132મી જન્મજયંતિ છે, આ તો આપણને ખબર છે. કઈ તારીખે ઉજવીએ છીએ આ તમારે મને કમેન્ટમાં આપવાનું છે. એપ્રિલ મહિનો છે, હું તમને કહી દઉં છું. ત્યારથી આગળ છે ફૂલ ફોર્મ. થોડા ઘણા ફૂલ ફોર્મ અહીંયા છે પાક્ષિકની અંદર, એ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે IEEA એટલે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી, આ એનું પૂરું નામ થશે. ત્યારથી આગળ છે UNESCAP. તો યાદ રાખીશું, યુનાઇટેડ નેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિક. અગેન યુનાઇટેડ નેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિક. તો આનું પૂરું નામ આપણે યાદ રાખીશું. ત્યારથી આગળ ફૂલ ફોર્મ છે ERIA ઇકોનોમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર આસિયાન એન્ડ ઇસ્ટ એશિયા. તો આનું પૂરું નામ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારથી આગળ છે OPEC. OPEC એટલે ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. તો આને પણ યાદ રાખવાનું છે. ત્યારથી આગળ છે ISA તો તમને ખબર જ છે, ઇન્ટરનેશનલ સોલાર એલિયાન્સ. ભારતે આની સ્થાપના કરી છે. હરિયાણાના ગુરુગ્રામની અંદર એનું હેડક્વાર્ટર આવેલું છે. ક્લિયર? તો આને પણ આપણે યાદ રાખીશું. ત્યારથી આગળ વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર નહીં, ભાવનગર શાખા. ભાવનગર શાખા ખાતે જનરલ બેચ છે એનું આયોજન થાય છે. ગાંધીનગર ખાતે જનરલ બેચ અને પીએસઆઈ બેચ 11મી મેથી છે. સેમ ટુ સેમ ભાવનગર શાખા ખાતે પેરેલલ જ હાલે બે બ્રાન્ચ. તો 11મી મેથી ત્યાં પણ આયોજન થાય છે. અને સાંજે 6 થી 8 છે. તો ત્યાં ભાવનગર શાખા તરફથી તમે છો, ભાવનગરથી છો, તો તમે ત્યાં સાંજે 6 થી 8માં ડેમો લેક્ચર ભરી શકો છો. આ બેચ અંતર્ગત પણ તમને વર્લ્ડ બોક્સ માય ક્લાસ આ એપ્લિકેશન પ્રાપ્ત થશે. તો મિત્રો આ હતી આપણા પાક્ષિકની વાત. આ પાક્ષિક જે છે એ 16 એપ્રિલનું પાક્ષિક છે. યાદ રાખીશું, આના તમામ ફેક્ટ આપણે આવરી લીધા છે. ફરી પાછા મળીશું નવા જ કોઈ ટોપિક સાથે અને નવા જ પાક્ષિક સાથે. જો તમને આ વિડીયો ગમે છે તો તમારે આની લિંક તમારા સ્ટેટસમાં મૂકવાની છે અને તમારે તમારા મિત્રો સુધી આને શેર કરવાનો છે. અને જતાં પહેલાં લાઇક કરવાનું ન ભૂલાય. ચલો મળીશું નવા કોઈ પાક્ષિક સાથે. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.